સ્વાધ્યાય 2.2 સ્ટાર્ટ કરીએ આપણે. એમાં પહેલું આપણે ઉદાહરણ સાથે હું સ્વાધ્યાય કરાવીશ અને લગતા જેટલા બી એક્ઝામ્પલ હશે સ્વાધ્યાયમાં એને લગતા આપણે ઉદાહરણ પણ કરીશું. બરાબર? તો સાબિત કરવાનું છે. ઉદાહરણ 3માં 2 દાખલા છે. એમાં બંને દાખલામાં સાબિત કરવાનું છે. સાબિત કરો કે સાઇન ઇન્વર્સ 2x √1 - x² બરાબર 2 સાઇન ઇન્વર્સ x. બરાબર? તો સૌથી પહેલાં તમારે કંઈક ધારવાનું છે. બરાબર? શું ધારવાનું એના માટે હું તમને ટેકનિક આપી દઉં. લાઈક આપણે 3 કેસ લઈ લઈએ. એક 1 - x², એક x² - 1 અને એક x² + 1. આ 3 કેસ છે. પહેલાં 2 માઇનસના છે જેમાં x² પાછળ છે. બરાબર? ને બીજામાં x² આગળ છે. બરાબર? ને ત્રીજો પ્લસનો છે. બરાબર? તો તમે જોઈ શકો છો, તમે માઇનસના કેસમાં તમે 1 - sin² કોઈ દિવસ જોયું હશે. 1 - cos², આ તમને આપશે cos². મતલબ કે આ બંને ફોર્મ તમે આની સાથે મેચ કરી શકો છો. આ તમને આપશે sin². બરાબર? એટલે કહેવાનો મતલબ આવા કેસમાં તમે x બરાબર કાં તો sin θ ધારી લો કાં તો cos θ ધારી લો. હવે તમે જોયું હશે બીજી કોઈ વખત કે sec² θ -1 આવતું હશે કાં તો cosec² θ -1 આવતું હશે. આ તમને આપે છે tan² θ અને આ તમને આપે છે cot². એટલે જ્યારે x² - 1 હોય ત્યારે x બરાબર તમે કાં તો sec θ ધારી લો કાં તો cosec θ ધારી લો. બરાબર છે? હવે x² + 1 તમે જોયું હશે 1 + tan² θ બોલો કે tan² θ + 1 બોલો. બરાબર? કાં તો 1 + cot² θ તમારી સામે આ બધું ત્રિકોણમિતિમાં આવ્યા કરતું હશે. બરાબર? 1 + tan² θ તમને શું આપે છે? sec² θ અને 1 + cot² θ તમને શું આપે છે? cosec² θ. તો કહેવાનો મતલબ x² + 1 હોય તો તમે x બરાબર કાં તો tan θ ધારો, x બરાબર ધારો કે cot θ. બરાબર? હવે એ જ પ્રમાણે આગલા કેસમાં પણ આવશે જેની આપણે અત્યારથી ડિસ્કશન કરી લઈએ. તે વખતે પણ પાછું કરીશું. તે વખતે ફરીથી જોઈ લઈશું, રિવિઝન થઈ જશે. જો તમારી પાસે આની જગ્યાએ a² - x² આવી જાય તો તમે ધારશો x બરાબર a sin θ. બસ આટલું યાદ રાખજો. લાઈક અહીંયા 9 - x² હોય તો તમે x બરાબર 3 sin θ ધારજો. a² નું વર્ગમૂળ મેં એ લખ્યું છે. કાં તો તમે ધારશો x બરાબર a cos θ. ડિપેન્ડ કરે છે સિચ્યુએશન પર. તમે કોઈ પણ ધારી લેશો જવાબ તો તમને આવડશે. બસ તમારું ત્રિકોણમિતિ પાકું હોવું જોઈએ. બરાબર છે? ચલો હવે જો x² - a² હોય આની જગ્યા પર મેં આ લખ્યું તો ત્યાં તમે શું ધારશો? x બરાબર a sec θ અને x બરાબર કાં તો અને નહીં કાં તો આ. બરાબર? એવી જ રીતે જો x² + 1 હોય તો x² + a² હોય તો તમે x બરાબર a tan θ ધારશો કાં તો x બરાબર a cot θ ધારશો. બરાબર? હવે એનાથી ફાયદો શું થાય? લાઈક હું અહીંયા ધારી લઉં છું 1 - x² છે. દેખાય તમને 1 - x². બરાબર? તો હું ધારી લઉં છું x બરાબર sin θ. બરાબર? આટલું ક્લિયર? તો θ તમને શું મળશે? sin ઇન્વર્સ x. ક્લિયર? તો તમે શું અહીંયા 1 - x² એટલે 1 - sin² θ મૂકશો તમને cos² મળી જશે. સમજ પડી? અગર તમે જો a² - x ધારો કે 9 - x² છે તો તમે x બરાબર શું ધારશો? 3 sin θ. ધ્યાન આપજો. તો અહીંયા તમે 3 sin θ મૂકશો તો 3 sin θ નો વર્ગ શું તમને આપશે? 9 sin² θ. 9 કોમન કાઢશો એટલે તમને શું મળશે? 1 - sin² θ અને 1 - sin² θ શું આપશે? cos² θ. બરાબર છે? એટલે આ ફોર્મ બી તમારે સમજવાના રહેશે. તો તમે પહેલાં લખી લેશો. બરાબર? પછી આપણે આગળ જઈશું. એટલે હવે અહીંયા હું ધારીશ x બરાબર sin θ. ધ્યાન આપજો હવે. બરાબર? તો x બરાબર sin θ છે. તમે θ કરતા કરો તો એ sin ઇન્વર્સ x હશે. બરાબર? હવે તમને જે રેન્જ આપી છે, જે તમને સાઈડ પર આ સજાવીને આપેલું છે તે દાખલો કરવા માટે આપેલું છે. બરાબર? ખાલી નથી મૂક્યું. એટલે એનો બી આપણે ઉપયોગ કરવાનો છે. હવે x બરાબર હવે હા ઘણા બધા છોકરાઓને અલગ અલગ રીતે આપે ને ત્યારે કન્ફ્યુઝ થાય છે. આ જ વસ્તુને તમે આ રીતે પણ આપી શકે છે. બરાબર? ક્લોઝ ઇન્ટરવલમાં. કેમ? કારણ કે અહીંયા = ની બી સાઇન છે. ઓલરાઈટ? ચલો એક આ વાત થઈ ગઈ. ઓલરાઈટ. હવે x બરાબર તમે શું ધારેલું છે? sin θ. બરાબર? θ તમે કરતા કરાવો તો સાઇન ઇન્વર્સ આ સાઈડ જશે અને અહીંયા સાઇન ઇન્વર્સ -1/√2. હવે સાઇન ઇન્વર્સ 1/√2 તમને શું આપશે? π/4
અને અહીંયા -1/√2 છે એટલે માઇનસ, આપણે આગળ ભણ્યા ને સાઇન ઇન્વર્સ -x તમને માઇનસ સાઇન ઇન્વર્સ x આપે, માઇનસ બહાર નીકળશે અને સાઇન ઇન્વર્સ 1/√2 π/4 આપશે. એટલે તમને જે રેન્જ, તમને જે વિસ્તાર આપેલો હતો x માટે, એને આપણે આ બધા સ્ટેપથી થીટા માટે કન્વર્ટ કરી દીધો. બરાબર છે. ચાલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ, તો સાઇન ઇન્વર્સ 2x √1 - x². તો સાઇન ઇન્વર્સ x બરાબર તમે શું ધાર્યું છે, સાઇન થીટા, અને અહીંયા 1 - sin² થીટા. બરાબર. ચાલો, તો સાઇન ઇન્વર્સ 2 sin θ 1 - cos² તમને શું આપશે, 1 - sin², સોરી cos² આપશે તમને, અને વર્ગમૂળ ને સ્ક્વેર નીકળી જશે એટલે તમને અહીંયા શું આપશે, cos θ. બરાબર છે. હવે સાઇન ઇન્વર્સ 2 sin θ cos θ તમને શું આપે છે, sin 2θ. હવે આપણે આગલા સ્વાધ્યાયમાં જોયું કે ભાઈ સાઇન ઇન્વર્સ સાઇન બરાબર તમે અહીંયા જે હોય તે ડાયરેક્ટ લખી શકો છો, પણ અહીંયા 2θ છે તો 2θ એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવવું જોઈએ. સાઇન ઇન્વર્સનો વિસ્તાર શું છે, સાઇન ઇન્વર્સનો વિસ્તાર શું છે, ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. બરાબર. એટલે તમારો 2θ છે તે આની અંદર આવવો જોઈએ. બરાબર. તો તમારી પાસે થીટા છે તો 11મા ધોરણ પ્રમાણે આપણે અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ બધાને, એટલે 2 થી મલ્ટીપ્લાય કરીશું તો 2 × π/4 તમને શું આપશે, π/2. ને બી તમે 2 થી મલ્ટીપ્લાય કરશો તમને શું આપશે, -π/2. એટલે 2 થી તમારી રેન્જ આવી ગઈ, જે સાઇન ઇન્વર્સની રેન્જ છે તે. બરાબર. એટલે તમે આ સાઈડ પર તમે લખેલું હશે એટલે તમારે એક્સ્ટ્રા વસ્તુ લખવાની કંઈ જરૂર નથી. બરાબર. રીઝન તમારી પાસે આ તૈયાર જ છે. અધરવાઇઝ તમે લખો કારણ કે 2θ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. બરાબર. હા, હવે દાખલો તમારો એક્સના ફોર્મમાં છે એટલે તમારો જવાબ પણ એક્સના ફોર્મમાં જ લાવવું પડે. બરાબર. તો એના માટે આપણે થીટા પહેલાથી તૈયાર રાખેલું છે, એ શું છે, સાઇન ઇન્વર્સ એક્સ. બરાબર. જે તમારી શું છે, રાઈટ હેન્ડ સાઈડ. ચાલો આગળ વધીએ. ચાલો બીજો દાખલો જુઓ. સાઇન ઇન્વર્સ 2x √1 - x² બરાબર 2 cos ઇન્વર્સ x. પહેલા દાખલામાં તમારે 2 sin ઇન્વર્સ x સાબિત કરવાનું હતું, આમાં તમારે 2 cos ઇન્વર્સ x સાબિત કરવાનું છે. તો એક નાનું એનાલિસિસ તમારે નોટ કરવાનું છે કે સાબિત કરવાના દાખલામાં તમારે જે જમણી બાજુ સાબિત કરવાનું છે તે તમારે ધારી લેવાનું. તમને ધ્યાન હોય તો પહેલા દાખલામાં અહીંયા 2 sin ઇન્વર્સ x હતું, એટલે જ આપણે x બરાબર sin θ ફોર્સફુલી ધારેલું હતું. ત્યાં પણ તમે cos θ ધારી જ શકતા હતા, પણ એમાં તમારા 2-4 સ્ટેપ વધી જાય. અહીંયા પણ આપણે x બરાબર sin θ ધારી શકીએ છીએ, જવાબ આવશે, પણ એમાં જવાબ તમારા સ્ટેપ વધવા ઘટવાના ચાન્સ છે. એટલે આપણે અહીંયા x બરાબર શું ધારીશું, cos θ. એટલે તારણ શું છે, જે તમને જમણી બાજુ આપેલું હોય તે તમારે ધારવાનું. અને આમ પણ મેં તમને લખેલું 1 - x²માં તમારી પાસે 2 વિકલ્પ છે કે x બરાબર sin θ ધારો કાં તો x બરાબર cos θ ધારો. બરાબર. એટલે θ બરાબર cos ઇન્વર્સ x થશે. બરાબર. ઓકે. હવે x બરાબર cos θ તમને જે આપેલું છે એને આપણે ફોલો કરવું પડશે. એટલે થીટા cos ઇન્વર્સ 1, તમને અહીંયા તમે cos ઇન્વર્સ 1 લખશો ને, અહીંયા તમે શું લખશો, cos ઇન્વર્સ 1/√. હવે તે ધ્યાન આપજો, cosનો ગ્રાફ જરા સમજવા જેવો છે. આ તમે 0 એંગલ છે ને અહીંયા π/2 છે, તો 0 માટે વેલ્યુ 1 આપે છે. તમે મતલબ કે તમારો એંગલ, તમારો જે એક્સની વેલ્યુ લઈ લો કે વોટેવર લઈ લો, તો આ તમારું 0 થી π/2 છે, એટલે એ બરાબર છે 0 થી π/2. બરાબર. પણ તમે 0 માટે તમે જુઓ તો 1 છે ને π/2 માટે શું છે, 0. તો એ 1 થી 0 બતાવે છે. એટલે એવું કારણ શું, એ ઘટતું વિધેય છે. ઘટતું વિધેય દેખાય તમને. બરાબર. એટલે આપણે શું કરવાનું કે 0 થી π/2 તેને આપણે ઊંધું કરી નાખવાનું, વેલ્યુ મુકાઈ ગયા પછી લાઈક આવી દેજો. એટલે થીટા તમને શું આપશે, cos ઇન્વર્સ 1 0 આપશે, ના તમને શું આપશે, π/4. તો તમારે cos ઘટતું વિધેય છે ને એટલે તમારે આને ઊંધું કરી દેવાનું, કાં તો ડાયરેક્ટ જ લખી લો. આ તમને સમજાવવા માટે મેં લખેલું છે. બરાબર. શોર્ટકટમાં હું તમને એટલું કહું તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા શું છે, આ બીજો ખૂણો તમને કયો કીધો, આપણે એક ખૂણો છે 1 એટલે આ 1, અને બીજી વેલ્યુ છે 1/√2. બરાબર. એટલે એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ 1/√2 થી 1 વચ્ચેનો ભાગ. બરાબર. તો એનામાં તમે અહીંયા જુઓ તો ખૂણો તમને કયો મળશે, π/4 મળશે, અને અહીંયા 0. તો કહેવાનો મતલબ 1/√2 થી 1 નો ભાગ, દેટ મીન્સ 0 થી π/4 નો ભાગ. 1/√2 થી 1 નો ભાગ, દેટ મીન્સ 0 થી π/4 નો ભાગ, અકોર્ડિંગ ટુ ગ્રાફ. બરાબર છે. ચાલો તો અહીંયા ધ્યાન આપીએ. તો સાઇન ઇન્વર્સ એટલે કહેવાનો મતલબ કોસના ગ્રાફમાં પ્રોબ્લેમ આવશે, સાઇનના ગ્રાફમાં નહીં આવે. સાઇન માટે તમે જે રેન્જ હશે બેઠી, જેમ આપણે આગલા એક્ઝામ્પલમાં કર્યું, કોસમાં તમારે એવું જ આવશે. કોઈ દિવસ તમે π/4 θ 0 જેવું છે નહીં આવે. એના માટે આનું કારણ આ છે ઘટતું વિધેય. બરાબર. ગ્રાફ તમે જો ડાઉન જાય છે.
બરાબર. એટલે તમારે એવું સમજવાનું કે 0 થી π/4 આ ભાગ છે, ધેટ મીન્સ આ, તો તમે એને 1 થી 1/√2 ભાગ નહીં બોલો, અને 1/√2 થી 1 જ ભાગ બોલશો. પહેલાં નાની જ વેલ્યુ લેવાની હોય, ઓબ્વિયસ છે. બરાબર. તો અહીંયા શું આવશે? 2 cos θ અને અહીંયા 1 - cos square θ. બરાબર છે. તો સાઇન ઇન્વર્સ 2 cos θ 1 - cos square θ એટલે શું થશે? આ સાઇન સ્ક્વેર θ. સાઇન સ્ક્વેર થીટાનું વર્ગમૂળ સાઇન થીટા થશે, એટલે આ થઈ ગયું સાઇન ઇન્વર્સ સાઇન 2 θ. અહીંયા તમે ડાયરેક્ટ 2 θ ત્યારે જ લખી શકો છો જ્યારે તમારું 2 θ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવતું હોય. સાઇન ઇન્વર્સનો વિસ્તાર આપણે મોટા અક્ષરમાં બતાવી દઈએ. શું છે? ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. ચેક કરી લો. આપણે 2 θ થી મલ્ટીપ્લાય કર્યું તો અહીંયા π/2 થશે, 0 સાથે તમે કઈ મલ્ટીપ્લાય કરો 0 જ થશે. અહીંયા આખા આ જે અસમતા છે ને આપણે 2 થી મલ્ટીપ્લાય કર્યું, શું થશે? 2 × π/4 π/2 આપે ને. ઓલરાઈટ. તો તમે ડાયરેક્ટ 2 θ લખી શકો છો. કારણ શું? બિલોંગ્સ ટુ 0 થી π/2 અને એ સબસેટ છે -π/2 થી π/2 નો. બરાબર છે? ક્લિયર? તો ને થીટાની વેલ્યુ તમારે મૂકવાની હશે 2 cos ઇન્વર્સ x. બરાબર, જેથી સાબિત થાય છે. આગળ જઈએ. ચલો 2.2 નો પહેલો દાખલો જુઓ. સાબિત કહું છે 3 sin ઇન્વર્સ x = sin ઇન્વર્સ 3x - 4x³. તો આમાં આપણે સીધી વસ્તુ તમને દેખાય છે કે તમે આના બરાબર સાબિત કરો એના કરતાં આને પકડીને ચાલો, મતલબ કે રાઇટ હેન્ડ સાઇડથી સ્ટાર્ટ કરીને લેફ્ટ હેન્ડ સાઇડ લાવવાનો પ્રયત્ન કરીએ તો એ આપણને થોડું ઇઝી પડશે. બરાબર છે? ઓકે, હવે ધ્યાન આપજો. હવે મેં તમને કીધું 1 - x² હતો, x = sin ધારો કાં તો cos ધારો. બરાબર. એ પ્રમાણે x² - 1 માટે અને 1 + x² માટે તમે આ જોઈ શકો 3x - 4x³. તો 3x - 4, જો તમારા ફોર્મ્યુલા સ્ટ્રોંગ હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. 11મું ધોરણ રિકોલ કરો. તમે આ કશે જોયું છે તો ધ્યાન તમે આપશો ને તો આ 3 sin - 4 sin³ ફોર્મ છે. અને અગર તમારી પાસે 4x³ - 3x આવે, આનું ઊંધું છે. જુઓ, આ 3x - 4x³ છે, આ 4x³ - 3x છે. તમે ધ્યાન આપો તો આ 3 sin - 4 sin³ છે. અને બીજી ખાસ વાત, બે વાત તમારે ધ્યાન આપવાની છે. અહીંયા શું છે? સાઇન ઇન્વર્સ. એટલે આપણે અંદર સાઇન લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. લાઈક સાઇન ઇન્વર્સ સાઇન થીટા બરાબર થીટા આપણે લખવાનું છે અને જે તે રેન્જમાં આવવું જોઈએ. બરાબર છે? એટલે બહાર સાઇન ઇન્વર્સ એટલે અંદર સાઇન આવવું જોઈએ. એટલે એક વસ્તુ એ છે કે આપણે x = sin θ ધારીશું. એક વાત આ થઈ ગઈ. બીજી વાત મેં તમને હમણાં જ વાત કરી કે જવાબ જે ફોર્મમાં હોય તે તમારે ધારી લેવાનું. એ 90% એ શું છે? એનાલિસિસ છે. તો તમે અહીંયા બી જવાબમાં સાઇન છે એટલે x = sin ધારી લો. અને ત્રીજી મુદ્દાની વાત, આ જે ફોર્મ છે તે 3 sin - 4 sin³ છે. ડેટ્સ વાય, એ જ કારણે આપણે આવું કંઈ ફોર્મ હોય તો તમે x = cos θ, ત્રણ વાત મેચ થાય છે. બરાબર. એટલે અહીંયા આપણે x બરાબર શું ધારીશું? sin θ. એટલે કે θ બરાબર શું થશે? sin ઇન્વર્સ x. નાઉ x બિલોંગ્સ ટુ -1/2 to 1, એટલે -1/2 ક્લોઝ ઇન્ટરવલ છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ આવશે. બરાબર ને? ક્લિયર? અગર ઓપન ઇન્ટરવલ હોય તો ઇક્વલ ટુની સાઇન ના હોય તો ઓપન ઇન્ટરવલ એટલે આવો કાઉન્સ આવો. બરાબર. ચલો, તો x બરાબર શું છે? sin θ. તો θ બરાબર શું થશે? આ સાઈડ સાઇન ઇન્વર્સ 1/2 અને આ સાઈડ સાઇન ઇન્વર્સ -1/2. જુઓ, જો cos ધારશો તો જ પેલો પ્રોબ્લેમ આવશે. સાઇનમાં પ્રોબ્લેમ, કારણ કે સાઇનનો ગ્રાફ શું છે? જો સાઇનનો ગ્રાફ શું છે? સાઇનનો ગ્રાફ આવો છે. તમે અહીંયા 0 લેશો તો 0 અને અહીંયા 90 લેશો તો 1. એટલે જેમ 0 થી 90નો ભાગ છે તેમ 0 થી 1નો ભાગ છે. સમજ પડી? એટલે કમ્પ્લીટ નાનીથી મોટું એમ બતાવે તમને. કોસમાં પ્રોબ્લેમ થશે. કંઈ નહીં, તો આપણે એને સીધું કરી દેવાનું. આપણે એ જોવાનું કયા ભાગથી આપણો પાર્ટ શું છે, આપણે સમજવાનું શું છે, કયા ભાગથી કયા ભાગની વચ્ચે આવે છે. ડેટ્સ ઇટ. બરાબર. તો સાઇન ઇન્વર્સ 1/2 તમને શું આપશે? π/6. અને સાઇન ઇન્વર્સ -1/2 ડેટ મીન્સ સાઇન ઇન્વર્સ 1/2 એટલે -π/6. જો ધ્યાન આપો, ફરીથી પહેલાં એક્ઝામ્પલથી હું કહું કે તમને આમાં એક્સના ફોર્મમાં આપેલું હતું, તમે એક્સમાંથી એને થીટાનું ફોર્મ ધાર્યું. બરાબર. તમે એક્સથી તમે જે દેશમાં જાઓ તે દેશની લેંગ્વેજ બોલવી પડે. આ વસ્તુ તમને સમજાવવા માગું. તમને અહીંયા આપેલું હતું એક્સ, દાખલામાં બી એક્સ, પણ તમે એક્સથી થીટા ધાર્યું એટલે તમારે જે રેન્જ તમને એક્સ માટે આપેલી તે રેન્જ મારે થીટામાં કન્વર્ટ કરવી પડે. બરાબર છે? ચાલો અહીંયા ધ્યાન આપો. તો સાઇન ઇન્વર્સ 3 sin θ -4 sin³ θ. તો સાઇન ઇન્વર્સ 3 sin θ -4 sin³ θ એટલે sin 3θ. જો ફોર્મ્યુલા ના આવડતું હોય તો ગેરંટી છે કે તકલીફ પડશે. તમે કમ્ફર્ટેબલ ફીલ નહીં કરો કે આ બધું શું ચાલે. ફોર્મ્યુલા કરો.
હવે તમે અહીંયા ડાયરેક્ટ જ જો વાતમાં કહી દઉં ડાયરેક્ટ તમે 3 થીટા લખી શકો છો ક્યારે જો 3 થીટા સાઇન ઇન્વર્સની રેન્જમાં હોય. સાઇન ઇન્વર્સની રેન્જ કેટલી છે? ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. તો તમારી પાસે થીટા માટે રેન્જ છે. 3 થીટા કરવા માટે તમારે શું કરવાનું? થીટાથી 3 થીટા કરવા માટે 3 થી મલ્ટીપ્લાય કરો, પણ બધાને જ મલ્ટીપ્લાય કરો. એટલે આ તો 3 થીટા રહેશે, પણ 3π/6 એટલે શું આપશે? π/2. તો શું એક્ઝેક્ટ તમારી જે રેન્જમાં છે, જે જરૂરી રેન્જ છે તે બેઠી રેન્જ આવી જાય છે. તો તમે ત્યાં લખી શકો તો થીટા લખી દીધું. હવે થીટા બરાબર તમે શું લખશો? સાઇન ઇન્વર્સ. તમે 3 થીટા ક્યારે લખ્યું? જ્યારે 3 થીટા રેન્જમાં આવે તો. કોની રેન્જમાં? સાઇન ઇન્વર્સ. બરાબર છે. તો આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગઈ. આગળ જઈએ. ચલો સેમ એક્ઝામ્પલ કોસના ફોર્મમાં છે. હમણાં જ આપણે સાઇનના ફોર્મનો દાખલો કર્યો. હવે કોસના ફોર્મમાં અહીંયા પણ આપણે રાઇટ હેન્ડ સાઈડથી જ સ્ટાર્ટ કરીશું. શું છે? cos ઇન્વર્સ 4x³ - 3x. લાસ્ટ એક્ઝામ્પલમાં મેં ખાસી લાંબી કથા કરી શું ધારવાનું શું નહીં. બધી જ વસ્તુ રિપીટ કરો તો પહેલો ફોર્મ શું છે? અહીંયા cos ઇન્વર્સ છે તો આપણે અંદર cos લાવવાનું છે, એટલે એના માટે આપણે x = cos. બીજો ખાસ પોઈન્ટ કે જવાબમાં બી લેફ્ટ હેન્ડ સાઈડમાં બી cos છે. ધેટ્સ વાય એ જ કારણે આપણે x = cos ધારીશું. અને ત્રીજું મોટું કારણ કે 4x³ - 3x એ 4cos³ θ - 3cos θ સાથે મેચ થાય છે. એના કારણે 3 વાત ભેગી થાય છે, તો x = આપણે cos θ ધારીએ છીએ. બરાબર. હવે આખી વાત હું નહીં લખું. હું આખી વાત નહીં લખું. તમને આવું આપેલું છે ભાઈ 1/2 x < 1. x બરાબર શું છે? cos θ. બરાબર ને 1/2. તમે સાઈડ પર જોઈ લો કે ભાઈ cos ઇન્વર્સ 1 શું મળે છે અને cos ઇન્વર્સ 1/2 શું મળે છે. cos ઇન્વર્સ 1 મળે છે તમને 0. બરાબર. તમે cos 0 લેશો તો 1 મળશે ને. અને cos ઇન્વર્સ 1/2 તમને શું મળે છે? π/3. cos ઇન્વર્સ 1/2 તમને શું મળે છે? π/3. એટલે કહેવાનો મતલબ જો x તમારો 1/2 થી 1 ની વચ્ચે હોય તો તે કદાચ θ તમારો 0 થી π/3 ની વચ્ચે છે. બરાબર. અને જે નાનું હોય તે પહેલાં લખવાનું, એટલે આપણે અહીંયા લખી દઈએ 0 θ π/3 ડાયરેક્ટ લખી દો. પહેલાંમાં તમે કન્ફ્યુઝન થાવ. વાત આ સમજવાની છે કોનાથી કોની વચ્ચે આ છે, અને બે વસ્તુની વચ્ચે હોય તો પહેલાં તમે નાની વસ્તુ જ લખવી પડે. હા પડી. તમે π/3 થી 0 ના લખી શકો. બરાબર. ચાલો તો અહીંયા cos³ 4cos³ θ - 3cos θ. એટલે આ શું થશે? cos 3 θ નું ફોર્મ્યુલા. અગેન ફોર્મ્યુલા. આને તમે 3 θ ક્યારે લખી શકો? જ્યારે 3 θ cos ઇન્વર્સની રેન્જમાં હોય ત્યારે. cos ઇન્વર્સની રેન્જ પહેલી વખત આવ્યું આજના કેસમાં. ક્યારે cos ઇન્વર્સની રેન્જ શું છે? 0 થી π. તો તમે આને 3 θ છે તો અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરો. અહીંયા પણ તમે 3 થી એટલે 0 જ થશે. હવે 3 × π/3 એટલે તમને π આપશે, જે બેઠી જેની રેન્જ છે. તમે આ લખીને આપો એટલે બીજી કોઈ જરૂર છે જ નહીં. બરાબર. લખી દો કે ભાઈ 3 θ બિલોંગ્સ ટુ 0 થી π. આ એનું કારણ. ને θ શું છે તમારું? x = cos θ. તો θ તમારું શું થાય? cos ઇન્વર્સ x થાય ને. અહીંયા લખી દઈએ આપણે cos ઇન્વર્સ x = લેફ્ટ હેન્ડ સાઈડ. ચાલો આગળ જઈએ. ચલો હવે 2.2 નો ત્રીજો દાખલો. એને લગતા અમે સૂત્ર લખેલા છે. tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y = tan ઇન્વર્સ x + y 1 - xy છેદમાં. ક્યારે? જ્યારે xy < 1 હોય. < 1 એટલે શું? તમે કોઈ નંબર લઈ લો અંશ અને છેદનો. એમાં જો છેદ મોટો હોય, ખાલી અંશ હોય લાઈક 2 3 4 એ તો ઓબ્વિયસ 1 કરતાં મોટી સંખ્યા છે. પણ 1 કરતાં નાની સંખ્યા એ તમારી અપૂર્ણાંક સંખ્યા છે ને એમાં છેદ તમારો મોટો હોવો જોઈએ. લાઈક 5/6, 7/9, 10/12 એ રીતની. બરાબર છે. આ બીજું તમારું 2 tan ઇન્વર્સ x. જો તમે આ જ ખાલી સૂત્ર વાપરી શકો છો, પણ આ બધા સૂત્ર શું છે તમારો લાઈક MCQમાં પૂછાય છે. હવે MCQ તમારી પાસે સેકન્ડમાં ટાઈમ હોય, મિનિટમાં બી ટાઈમ ના હોય. બરાબર છે. તો તમે 3 tan ઇન્વર્સ x તો શું તમે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ x કરશો આ રીતે. એટલે પહેલાં તમારે 2ની પેર બનાવવાની ને પછી એ 2નો જે આન્સર આપે એનો ત્રીજા સાથે એ થોડું અઘરું પડી જાય. બરાબર. MCQના પોઈન્ટ ઓફ વ્યૂ અઘરું પડી જાય. દેટ મીન્સ તમારે આ ડાયરેક્ટ સૂત્ર છે તમારો ટાઈમ બચાવશે. બરાબર. એટલે આ છે ખાલી તમારો x છે તે -1 અને 1 ની વચ્ચે હોવો જોઈએ. બરાબર. આપણે ખાલી એટલું ધ્યાન આપવાનું. તો આ દાખલો અને આ દાખલો તો સીધો તમારી આ રીતથી થઈ જશે. બરાબર. ખાલી તમારે ચેક કરવાનું કે xy < 1 છે કે નહીં. બંનેનો ગુણાકાર કરો તો ઉપર તમને શું મળે છે? 14. એની જે 24 × 11 તમે કરો, જેની જરૂર પડશે જ આપણને. 24 × 11 એટલે 24 ને આ 24 એટલે 264. બરાબર. 24 × 11 તમને શું આવે? 264. તો ઉપર 14 અને નીચે 264.
હવે મારે કહેવાની જરૂર ખરી કે લેસ ધેન 1 છે કે ગ્રેટર ધેન 1 છે? ઓબ્વિયસ લેસ ધેન 1 છે, બરાબર. ચાલો, એટલે પેલું સૂત્ર આવશે. અને બીજો કોઈ કેસ આવશે ત્યારે આપણે એના માટે અલગથી સૂત્ર જોઈશું, બરાબર. અત્યારે આ લેફ્ટ હેન્ડ સાઈડ છે તો tan ઇન્વર્સ 2/11 7/24 1 - 2/11 7/24. તો tan ઇન્વર્સ અહીંયા લસા આપણે 264 જોયો ગુણાકાર, તો 264 24 × 2 એટલે 48 અને અહીંયા થશે 77. અહીંયા અગેન 264 264 ઓછા 14 264 કટ થઈ જશે એટલે તમને શું આપશે? tan ઇન્વર્સ 48 ને 77 8 ને 7 15 1 7 ને 1 8 ને 4 12 125. 264માંથી 14 જાય તો 250. તો એ તમને શું આપે છે? tan ઇન્વર્સ 1/2, જે તમારી રાઇટ હેન્ડ સાઈડ છે. પેલા દાખલામાં બી એ જ વસ્તુ તમારે કરવાની છે. ચલો ફટાફટ કરી નાખીએ. ગુણાકાર કરો 1/2 અને 2/11. 1/2 અને 2/11. 2 કટ એટલે 1/11. દેટ મીન્સ XY લેસ ધેન 1 જ થાય છે. બંનેનો ગુણાકાર 1 કરતાં નાનો થાય છે. તો ડાયરેક્ટ જ કરીએ. tan ઇન્વર્સ બરાબર. ચાલો, તો tan ઇન્વર્સ આ શું થયું? tan ઇન્વર્સ x + y/1 - xy. તો 22 લસા આવશે. 22 લસા 11 ને 4 11 + 4. ચાલો, અહીંયા પણ 22 લસા, બરાબર. અહીંયા આવશે 22 ઓછા 2. ચલો 22 કટ થઈ ગયા એટલે આ તમને શું આપશે? tan ઇન્વર્સ 11 ને 4 15 અને 22માંથી 2 જાય તો 20. તમે 5થી ભાગશો એને તો અહીંયા આપશે 3 ને અહીંયા આપશે 4. થઈ ગયું. એટલે એવું કંઈ ખાસ અઘરી વસ્તુ છે નહીં. હવે આમાં વાત કરીએ તો આમાં તમે પહેલાં જોયો. હવે આમાં મેં તમને પહેલાં જ કીધું, તમે આને tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/2 પણ કરી શકો છો આ જ સૂત્રમાં. tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/2 તમે પોતે સમજી શકો છો કે કેટલો ટાઈમ વેસ્ટ થશે. કારણ કે તમે આની રીતે ચેક કરો, જો તમને આ સૂત્ર ખબર હોય તો 2 tan ઇન્વર્સ x બરાબર. ખાલી x તમે ચેક કરો કે x 1 કરતાં નાનો છે કે નહીં. 1/2 બરાબર. 1/2 લેસ ધેન 1. ધેટ મીન્સ તમે પેલું સૂત્ર વાપરી શકો છો. ડાયરેક્ટ જ મૂકી દઈએ આપણે તો શું થશે? tan ઇન્વર્સ 2 ટાઈમ્સ x એટલે 1/2 અને 1 - x પર એટલે 1/2 નો સ્ક્વેર એટલે 1/4. ચાલો 1/2 નો સ્ક્વેર જ લખીએ આપણે, બરાબર. પ્લસ tan ઇન્વર્સ 1/7 એઝ ઇટ ઇઝ. એટલે આ તમને શું આપશે? tan ઇન્વર્સ 2 × 1/2 એટલે 1 આપશે ને આ આપશે 1 - 1/4 પ્લસ tan ઇન્વર્સ 1/7. ચલો આ નીચે થશે 3/4. 1 ઓછા 1/4 તો 3/4 એટલે અલ્ટિમેટલી થશે 4/3 કારણ કે છેદમાં હતું. હવે તમે ચેક કરો કે શું તમે આમાં આ સૂત્ર વાપરી શકો છો. જોઈ લો 4/3 1/7 એટલે 4/21 એ ચોખ્ખી જ વસ્તુ છે, લેસ ધેન 1 છે. તો વાપરો સૂત્ર tan ઇન્વર્સ 4/3 વત્તા 1/4 છેદમાં 1 ઓછા 4/3 ગુણ્યા 1/7, બરાબર. તો tan ઇન્વર્સ લસા કેટલો આવશે? 21 7 ચોક 28 ને 3 31, બરાબર. અને અહીંયા 21, અહીંયા પણ લસા 21. 21માંથી 4 જાય કેટલા બચે? 17. 21 કેન્સલ થઈ જાય, તમને મળે છે જવાબ tan ઇન્વર્સ 31/17, બરાબર છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ.